બે બે વખત લગ્ન સંબંધમાં નાસીપાસ થયેલ હેતવી એની મમ્મી મમતાબેનને મંદિરે મૂકીને અહીં બગીચામાં આવી હતી. એ પોતે સરકારી નોકરિયાત હતી. એ ગયા વર્ષે જ ક્લાર્કની પોસ્ટ પર સિલેક્ટ થઈ હતી. હેતવી ધાર્મિક આસ્થા તો ખૂબ જ ધરાવતી હતી, પરંતુ એના મનને શાંતિ નહોતી. એટલે એની મમ્મીને મંદિરે મૂકીને અત્યારે મંદિરની બાજુમાં જ આવેલ આ ઉદ્યાનમાં આવી હતી. રવિવારનો દિવસ છે. એક યુવક એના દાદા દાદી સાથે જાહેર ઉદ્યાનમાં વાતો કરી રહ્યો છે. 65ની આજુબાજુની ઉંમરના દાદા દાદીના મુખ પર હાસ્ય સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. હેતવી આ દ્રશ્યને એક ઝાડ નીચેના બાકડા પર બેસીને અજીબ નજરે નિહાળી રહી છે. 30 વર્ષની આજુબાજુનો એકદમ દેખાવડો યુવાન ઘરડા માણસો સાથે બગીચામાં વાતો કરી રહ્યો છે. સાથે નથી કોઈ યુવતી કે નથી કોઈ અન્ય. કુતૂહલવશ હેતવી આ યુવક અને ઘરડા મા બાપના સંબંધ વિશે કલ્પના કરી રહી છે. આ યુવક અને વૃદ્ધ માણસો વચ્ચે મા બાપનો સંબંધ હશે કે પછી અન્ય કોઈ. ત્યાં જ યુવાનનું સંબોધન સંભળાયું, દદ્દુ, 10 જ મિનિટમાં ગાંઠિયા લઈને આવી જાઉં છું. ના દીકરા ના, એમને તો આ ખાવું ને પેલું ખાવું વગર બીજું કઈ આવડતું જ નથી. ઉંમરનો વિચાર કરતા નથી, પછી પડે બીમાર ને હેરાન ગતિ તારી થાય. રેવા દે, કઈ નથી લાવવું. વૃદ્ધા યુવાનને કહી રહી. વળી પાછો વૃદ્ધનો અવાજ હેતવીના કાને પડ્યો. સાચી વાત છે નિખરવણના દાદી, પરંતુ વાક્ય પૂરું થાય એના પહેલા વૃદ્ધની આંખો અચાનક એમાં જોઈ પડી. થોડી વારમાં વૃદ્ધાની આંખો પણ ભરાઈ ગઈ. યુવાને બંનેની આંખો લૂછીને પછી તેમને લઈને ચાલવા લાગ્યો. યુવક વૃદ્ધ દંપતીનો પૌત્ર છે અને તેનું નામ નિખર્વ છે, એ તો હેતવીને સમજાઈ ગયું. પરંતુ ઘડીભર પહેલા ખુશખુશાલ આ ત્રણેય જણ અચાનક કેમ ગમગીન થઈ ગયા, એ હેતવીને ના સમજાયું. ઘડીભર થોડી ખુશ થયેલ હેતવી અંતે થોડી નિરાશ થઈને ઝડપભેર ઉદ્યાન બહાર નીકળી ગઈ અને મમતાબેનને મંદિરેથી લઈને ઘેર પહોંચી ગઈ. મમતાબેન વિધવા છે અને એમનું એકમાત્ર સંતાન તે હેતવી. હેતવી 17 વર્ષની હતી ને ત્યારે એના પિતાજીનું અવસાન થયેલું. હેતવીના પિતાજી સરકારી નોકરિયાત હતા. એમનું પેન્શન આવી રહ્યું હોવાથી કોઈ આર્થિક મુશ્કેલી તો નથી, પરંતુ પરિવારમાં હવે હેતવી, એના મમ્મી મમતાબેન અને દાદી ભગીબેન ત્રણેય સ્ત્રીઓ જ છે. એટલે સમજી શકાય કે ઘરની બધી જ જવાબદારી અત્યારે હેતવી પર છે. બીજી વાત એ છે કે મમતાબેન હજી ઘરનું બધું જ કામકાજ કરી શકે તેમ છે, પરંતુ 70 વટાવી ચૂકેલ દાદી ભગીબેન ખાટલામાં છે. હાલ તો તેમની સેવા ચાકરી મમતાબેન ખૂબ જ કાળજીપૂર્વક કરી રહ્યા છે, પરંતુ ભવિષ્યનું શું? આ ચિંતા હેતવીને સતત સતાવી રહી છે. હેતવી સતત વિચારી રહી છે કે મારા લગ્ન પછી માં અને દાદીનો આધાર કોણ? બસ એટલે જે એવા પાત્રની શોધમાં છે કે પાત્ર લગ્ન પછી માં અને દાદીને સાચવવા તૈયાર હોય. યુવાનીના ઉંબરે પગ માંડ્યો એ સમયે જ પોતાના પિતાને ગુમાવી દેનાર હેતવીને કોઈ યુવાન સાથે પરિચય કેળવવાનો તો ક્યાં સમય જ હતો. એનું સંપૂર્ણ ધ્યાન તો એ વખતે કારકિર્દી તરફ હતું. જોકે નોકરી મળતા જ હેતવીએ મૂર્તિયા જોવાનું શરૂ કર્યું. હેતવી સરકારી નોકરિયાત હતી, એટલે ઘણા બધા માંગા તો આવતા જ હતા, પરંતુ માં અને દાદીને સાચવવાની વાત આવતા જ સૌ કોઈ દૂર ભાગતું હતું. મમતાબેન હેતવીને સમજાવીને વારંવાર કહેતા કે બેટા, અમારે ચિંતા તું છોડી દે, તારા પપ્પાનું પેન્શન આવે જ છે અને હું હજી બધું કામકાજ કરવા સક્ષમ છું, દાદીને સાચવી દઈશ. પરંતુ હેતવી તેની જીદ પર અડગ હતી. એટલે મમતાબેનને ચોખ્ખું સંભળાવી દેતી કે ના મમ્મી, તું અત્યારે તો આ બધું કરી શકે છે, પરંતુ ગળપણનું શું? આમે તમને હું મારી સાથે લઈ જવાની ક્યાં વાત કરું છું? તમને સાચવવાની ફરજ વિશે જ કહું છું. એમાંય કોઈ સંમત ના હોય તો બહેતર એ છે કે હું લગ્ન જ ના કરું. હેતવીને સ્વાર્થી સમાજની પ્રતીતિ થઈ. એ નિરાશ થઈ ગઈ. એક પાત્ર મળ્યું પણ ખરું. છોકરો સરકારી નોકરિયાત હતો ને બધી રીતે સંમત થઈ ગયો. સગપણની તૈયારી હતી ત્યાં જ છોકરાની વહેને સંબંધને ભવિષ્યની આફત ગણાવીને સંબંધ પર પૂર્ણ વિરામ મુકાવી દીધું. આ વાતને થોડો સમય વીત્યો ત્યાં બીજા એક સંબંધમાં પણ આવું જ કંઈક બની ગયું. હેતવી સાવ ભાંગી પડી. માનવીના સામાજિક સંબંધોના તાણાવાણા હેતવીને સંપૂર્ણ સ્વાર્થ ભરેલા લાગ્યા. લાગણી, પ્રેમ, સંબંધો વગેરે એને માત્ર સંપત્તિના સ્વાર્થથી ખરડાયેલ હોય તેવો અહેસાસ થયો. લગ્ન કરવાના મનોરથો ક્ષીણ થઈ ગયા. એને એનું ભવિષ્ય ભગવાન પર છોડી દીધું, છતાંય મનને સાતા તો ક્યાં હતી. એ થોડી સાતા મેળવવા તો એ ઉદ્યાનમાં આવી હતી.
ઉદ્યાનમાં ભલે હેતવીને શાંતિ ના મળી, પરંતુ નિખરવા તેના મન પર કંઈક છાપ છોડી ગયો હોય એવું એને લાગ્યું. એ આવતા રવિવારની પ્રતીક્ષા કરતી રહી. બીજા રવિવારે મમતાબેનને મંદિરે મૂકીને સીધી ઉદ્યાનમાં પહોંચી ગઈ. ઘણા લાંબા સમયથી દાદા દાદીને નિયત સમયે ઉદ્યાનમાં લઈને આવનાર નિખરવા અત્યારે પણ સાથે જ દેખાયો. હેતવી એ નજીકના બાંકડા પર બેઠક લીધી. નિખરવાના દાદા સરસ મજાનો ટૂચકો કહી રહ્યા હતા. ટૂચકો પૂરો થતા જ દાદી બોલ્યા, હવે ક્યાં સુધી અમારી પાસેથી ટૂચકા અને જોડકણા સાંભળતો રહીશ બેટા? ઉંમર વીતી રહી છે તો વિચાર. આખી દુનિયાને એક ત્રાજવે ના તોડ દીકરા. મનને મક્કમ કર અને સારું પાત્ર શોધી લે. હવે તો નોકરીમાં પણ બઢતી મળી ગઈ છે ને 10 થી 6 સુધી કામ કરી કરીને થાકી રહ્યો છે. નિખરવા દાદીની દાઢી પકડીને બોલ્યો કે તું નાહકની ચિંતા કરે છે દાદી. હું સારા પાત્રની શોધમાં છું જ. સમય આવે સૌ સારું થશે. હેતવી એક ધ્યાન થઈને બધું સાંભળી રહી હતી. રવિવારની દરેક સવાર હેતવીને ઉદ્યાન તરફ ખેંચીને લઈ જતી હતી અને દાદા દાદી તેમજ નિખરવાનો વાર્તાલાપ સંભળાવતી હતી. મહિનો પસાર થઈ ગયો. ત્યાં સોમવારના બપોરના 12 વાગે સુમારે હેતવીની ઓફિસમાં જ નિખરવાના દાદા આવી ચડ્યા. આવીને તેઓએ હેતવીને જ પૂછ્યું, અનિકેત સાહેબ ક્યાં બેસે છે દીકરી? દાદા, પહેલા તમે અહીં આ ખુરશીમાં બેસો. અનિકેત સાહેબને બતાવું ને તમારે કંઈ કામ હોય તોય મદદ કરાવું, કહી હેતવીએ ખુશખુશાલ થઈને દાદાને બેસાડ્યા અને પોતાના વોટર બેગમાંથી પાણી આપ્યું. દીકરી, મેં તમને ઓળખ્યા નહીં. હું તો અહીં અનિકેતને એના સંબંધીએ લીધેલ રૂપિયા પાછા આપવા આવ્યો છું. એના સંબંધીએ ગામડેથી મોકલાવ્યા છે. દાદા હેતવી સામે જઈને બોલ્યા, હા દાદા, તમે મને ના ઓળખો પરંતુ હું તમને ઓળખું છું. મારે તમારી અને દાદી સાથે થોડીક વાત કરવી છે, પરંતુ અત્યારે હું ઓફિસમાં છું. મહેરબાની કરીને તમારા રહેઠાણનું સરનામું આપો ને, તો કાલે 11 વાગે તમારે ત્યાં આવું. હેતવી જિજ્ઞાસા ભાવે બોલી. દાદાએ કુતૂહલવશ સરનામું લખાવ્યું. હેતવીએ અનિકેત સાહેબની ઓફિસ બતાવીને વંદન કરીને દાદાને રવાના કર્યા. હેતવીએ દાદાનું નામ ધીરજભાઈ છે એ પ્રથમ વખત જાણ્યું. એ રાત્રે વિચારોની ગડમથલમાં હેતવીને ઊંઘ ના આવી. એણે બીજા દિવસની અડધી રજા મૂકી હતી. સવારે 10 વાગે ઘેરથી નીકળીને હેતવી 11 વાગે દાદા ધીરજભાઈના ઘેર પહોંચી ગઈ. નિખરવો તો ઓફિસે નીકળી ગયો હતો ને દાદા જમી રહ્યા હતા. દરવાજો દાદીએ ખોલ્યો. હેતવીએ દાદીને વંદન કરીને અંદર ગઈ. દાદી અરુંધતીબેન તો હેતવીને એકી ટશે ઘડીભર જોઈ જ રહ્યા. ગઈકાલે ધીરજભાઈએ આ બાબતે જણાવ્યું તો હતું જ, પરંતુ અત્યારે તો અરુંધતીબેન હેતવીના રૂપરંગને જોઈ રહ્યા હતા. બરાબરનું નિરીક્ષણ કરીને પછી એમણે કંઈક યાદ આવતા ઝડપભેર પાણીનો વિવેક કર્યો. ધીરજભાઈએ જમવાનું પૂરું કરતા જ હેતવી તેમના પગે લાગી. હજી અરુંધતીબેનનું કુતૂહલ તો અકબંધ જ હતું. સોફામાં બેઠક લેતા જ હેતવીએ ઝડપભેર શરૂઆત કરી. વંદનીય દાદા અને દાદી, મને ખબર છે કે આપ વડીલો મને ઓળખતા નથી. મારું નામ હેતવી છે. અહીં હું સરકારી કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. હું છેલ્લા થોડા રવિવારોથી નિયમિત ઉદ્યાનમાં આવું છું. ત્યાં તમારો અને તમારા પૌત્ર નિખરવાનો દર રવિવારનો વાર્તાલાપ મેં સાંભળ્યો છે. દાદા દાદી અને પૌત્રના આવા મધમીઠા સંબંધો મારા જેવી હતાશ યુવતી માટે આશ્વાસન રૂપ બની રહ્યા છે. જો આપની અનુમતિ હોય તો થોડા પ્રશ્નો પૂછી શકું? ધીરજભાઈ બોલ્યા, બેધડક પૂછ દીકરી. ખચકાતા ખચકાતા હેતવી બોલી, દાદા, નિખરવાના મા બાપ વિશે કહેશો? નિખરવાએ હજી કોઈ પાત્ર કેમ પસંદ કર્યું નથી? એક રવિવારે તમે નિખરવાને ગાંઠિયા લઈ આવવાનું કહેતા હતા, એ વખતે દાદીએ ઇનકાર કર્યો. એના પછી તમારી સૌની આંખમાં આંસુ કેમ હતા? ધીરજભાઈ તો ચૂપ રહ્યા, પરંતુ એમના પત્ની અરુંધતીબેન ધીમે ધીમે બોલ્યા, બેટા હેતવી, નિખરવો માત્ર 3 વર્ષનો હતો ને ત્યારે એના મા બાપ એક અકસ્માતમાં માર્યા ગયા. એ બંને શિક્ષકની નોકરીમાં હતા. અમે દીકરો ને પુત્રવધુ બંને એક સાથે ગુમાવ્યા. આ નિખરવાના દાદા પણ નિવૃત્ત શિક્ષક જ છે. એકમાત્ર આશરો અને આધાર એવા કુળદીપક નિખરવાને અમે જ મોટો કર્યો છે. નિખરવાને નોકરી મળ્યા પછી અમે તેના ધામધૂમથી લગ્ન કર્યા હતા અને ગામડેથી આ મકાનમાં રહેવા આવ્યા હતા. નિખરવાની પત્ની પણ નોકરિયાત હતી. 6-7 માસ સૌ સુખરૂપ ચાલ્યું, પરંતુ ગમે તે હોય, નિખરવાની પત્ની અમારાથી અંતર રાખતી થઈ ગઈ. છેલ્લે તો એ નિખરવાને એમ કહીને ઊભી રહી કે આ તમારા દાદા દાદીને હવે ઘરના ઘરમાં મૂકી આવો. હું મારાથી જે બને એ કામ કરે જતી હતી.
ઘરકામ તો બધું જ બંધાવી દીધું હોવા છતાં એની આંખમાં અમે કણાની જેમ ખૂંચતા હતા. છેલ્લા ઉપાય તરીકે અમે બંને ડોશા ડોશીએ એમનો સંસાર ટકાવી રાખવા વતનમાં જતા રહેવાનું નક્કી કરી દીધું. પરંતુ નિખરવણ ના માન્યો અને છૂટાછેડા લઈને ઉભો રહ્યો. ત્યારથી માંડીને આજ સુધી એનો કોઈ કન્યા ઉપર જીવ ઠરતો જ નથી. અને ગાંઠિયાની વાત ઉપર એ દિવસે અમને એટલે રડવું આવ્યું કે મારો દીકરો આ નિખરવના દાદાનો ગાંઠિયાનો શોખ પૂરો કરવા રવિવારે સવારે 9 કિલોમીટર દૂર શહેરમાંથી તાજા ગાંઠિયા લઈ આવતો. એ સદગત દીકરાની યાદ આવતા રડવું આવી ગયું હતું. કહેતા કહેતા અરુંધતીબેન ઢીલા પડી ગયા. આંખમાં આવેલ આંસુ લૂછીને ફરીથી બોલ્યા, સાચું કહેજે હેતવી બેટા, તો નિખરવાને ઓળખે છે ને? નિખરવાના કહેવાથી જ તું અહીં આવી છે ને? હેતવી ઘડી પર ચૂપ રહીને પછી બોલી, ના દાદી, તમે ધારો છો એવું કશું જ નથી. હું નિખરવાને બિલકુલ ઓળખતી નથી. એવું હોત તો આ બધી હકીકત હું તમને શા માટે પૂછું? મને બધી ખબર ના હોય? હું તો અહીં આવી એ પણ દાદા પાસેથી સરનામું લઈને આવી છું. હા, મને નિખરવાનો સ્વભાવ અને તમારી લાગણીઓનો પરિચય ઉદ્યાનમાં મળી ગયો છે અને એના લીધે તો હું આવી છું. જો તમે મને મારા વિશે કહેવાની રજા આપો તો હું થોડું કહું અને અહીં આવવાનું પ્રયોજન પણ કહું. થોડી વાર ચૂપચાપ બેસી રહેલા ધીરજભાઈ બોલ્યા, બોલ બેટા, તને રજા જ છે. જે કહેવું હોય તે દિલ ખોલીને કહેજે, જરાય શરમ સંકોચ રાખીશ નહીં. હેતવીએ એના કુટુંબ પરિચયથી લઈને પરિવારની સ્થિતિ, ભોગવેલ વિટંબણાઓ, નોકરી અને પોતાના સંબંધની 2 ઘટના કહી સંભળાવી ને છેલ્લે ઉમેર્યું કે દાદા, મને આ સંસાર પરથી સાવ વિશ્વાસ ઉઠી ગયો હતો, પરંતુ દર રવિવારે ભગ્ન હૃદય સાથે બગીચામાં આવીને બેસવા લાગી અને તમારા અને નિખરવ સાથેના વાર્તાલાપથી મારા હૈયાને થોડી ટાઢક મળી. મારામાં નવીન ચેતના પ્રગટ થઈ, મારામાં આશાનો સંચાર થયો. એમાંય અત્યારે દાદી પાસેથી હકીકત જાણ્યા પછી તો મારા જીવમાં જીવ આવ્યો છે. હું નિખરવ સાથે લગ્ન કરવા માંગુ છું. તમે મારો મનોરથ ફળીભૂત કરાવશો દાદાજી? હું જિંદગી પર તન મન ધનથી સેવા કરીશ. ધીરજભાઈ ઘડીભર હેતવીને જોઈ જ રહ્યા અને પછી લાગણીશીલ થઈને બોલ્યા કે આજના સમયમાં ઘરડા મા બાપને સાચવવા માટે મોટા ભાગના દીકરા બહુઓ તૈયાર હોતા જ નથી. ઘેર ઘેર માટીના ચૂલા જેવું થઈ ગયું છે. હેતવી બેટા, તારો મનોરથ અવશ્ય પૂરો થશે એવો મને વિશ્વાસ છે. છતાંય મારી એક શરત છે, એ તારે માનવી પડશે. હેતવી આતુરતાથી બોલી, બોલો દાદાજી, શું શરત છે? ધીરજભાઈએ ગંભીર થઈને બોલ્યા, જો ભગવાન આ સંબંધ પરિપૂર્ણ કરાવે ને તો તારા મમ્મી અને દાદી પણ આપણી સાથે જ રહેશે. હેતવી ટગર ટગર ધીરજભાઈને જોઈ જ રહી. ઘડી ભરમાં એની આંખોમાંથી આંસુડાની ધાર વહેવા લાગી. અરુંધતી બેને એને હૈયાસરથી ચાપીને શાંત કરી. આવતા રવિવારે બગીચામાં જ નિખરવા આગળ પ્રસ્તાવ મૂકવાનું નક્કી થયું. 2 કલાક જેટલું રોકાઈને હેતવી ઓફિસે જવા રવાના થઈ. રવિવારે નિયમ મુજબ જ નિખરવ દાદા દાદીને બગીચે લઈને ગયો. દાદા દાદીએ કોઈ હકીકત હજી સુધી જણાવી નહોતી. હેતવી બગીચામાં આવી એ સાથે જ અરુંધતી બેને એને સાદ પાડ્યો. નિખરવને તરત તો કંઈ ના સમજાયું, પરંતુ 1 કલાકમાં તો સૌ સારાવાના થઈ ગયા. મંદિરમાં મમતાબેનની પૂજા પૂરી થઈ ગઈ હતી, પરંતુ હેતવી હજી આવેલ નહોતી. તેથી તેઓ ઝડપભેર શોધતા શોધતા બગીચામાં આવી પહોંચ્યા. જાણે આજે જ આ સંબંધ પાકો કરવાનું ચોગડિયું લખાયેલું હોય ને એમ બધું પાકે પાયે થઈ ગયું. 1 મહિના પછી નિખરવ અને હેતવીના ધામધૂમથી લગ્ન લેવાયા. કોઈ પણ અંતરાય વગર આ 2 સમદુખિયાની જીવન નૈયા સંસાર સાગર તરી રહી છે. પૂરા 2 દશકા નિખરવ અને હેતવીએ 4 માવતરની પૂરી ખંતથી સેવા કરી. નિખરવના દાદા દાદી અને હેતવીના દાદીએ ઉંમરના કારણે હવે આ જગતમાંથી વિદાય લઈ લીધી છે. હાલ તો મમતાબેનની મમતા દીકરી, જમાઈ અને ભાણેજિયા પર સતત વરસી રહી છે. કેવી લાગી તમને આ વાર્તા? શેર કરવા જેવી છે ને? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો વાર્તા વિશે, અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.